નમો હરિયંટાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાઉણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવેશીમ બ્રહ્મ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ આપણી સાથે જન્મજાત જોડાયેલી એક લાગણી છે જેનું નામ છે ભય. માણસ જાતની સાથે આ લાગણી હોવી કદાચ ક્યારેક જરૂરી પણ પડે છે, પણ જ્યારે પાપનો ભય હોય, પરલોકનો ભય હોય, એ બધા ભય કદાચ જીવનમાં જરૂરી છે. કે પાપ કરતા પહેલા મનમાં એક ડર ઊભો થઈ જાય કે આના દ્વારા મને શું પરિણામ મળશે, આ કરવા દ્વારા મારો ભવાંતર કેવો બગડી જશે. કોકને ચીટિંગ કરતા, કોકને ધોખો આપતા, માતા પિતાને ઘરમાંથી કાઢી મૂકતા, પત્ની સાથે ઝઘડો કરતા, કોઈક અનૈતિક કાર્ય કરતા મનની અંદરમાં જે ડર પેદા થાય આ એક પોઝિટિવ ડર છે. પણ જ્યારે ત્યારે પણ કોઈ પણ કાર્ય શરૂ કરવું છે, શુભારંભ કરવો છે, ચાહે સંસારી કાર્ય હોય, આધ્યાત્મિક હોય, ધાર્મિક હોય કે કોઈ પણ હોય, એ કરતા પહેલા મનની અંદરમાં અવિશ્વાસ, ભયથી અવિશ્વાસ ઊભો થાય, ભયથી આશંકા ઊભી થાય, ભયથી મનની અંદરમાં એક વિશ્વાસ ડગમગવા માંડે, મારાથી થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. એટલે કેટલાક લોકો તો કાર્ય શરૂ કરતા પહેલા જ ભયના કારણે કાર્ય છોડી દેતા હોય છે કે આપણું તો આમાં કામ જ નહીં. અને પછી એવી વ્યક્તિઓ બીજા લોકોનું, એવા લોકોનું એક્ઝામ્પલ પકડે કે જે લોકોને અડધું છોડી દેવું પડ્યું હોય. જો એ લોકો કરવા ગયા, મૂકી દેવું પડ્યું ને, એટલે આપણું કામ નહીં. આ વખતે સમર વેકેશનની અંદરમાં જે ઉદ્યાનનું આયોજન કર્યું છે, આ ઓડિયો પ્રવચન સાંભળનારા દરેક વ્યક્તિઓને મારી અપીલ છે કે કદાચ ઘણા લોકોને એવું છે કે ગુરુદેવ અમે આપના ખાલી ઓડિયો પ્રવચન સાંભળ્યા છે, માઉથ ટુ માઉથ ડાયરેક્ટ તો પ્રવચન ક્યારે સાંભળવા નથી મળ્યા. એ લોકોને આમંત્રણ આપું છું, આહ્વાન આપું છું, નિમંત્રણ આપું છું કે આવો 47 દિવસ ઉદ્યાનની અંદરમાં સાથે રહેવા માટે મળશે, રોજ મળવા માટે મળશે, રોજ આવજો, પર્સનલ મિટિંગ કરવા માટે મળશે, રોજ સુંદર મજાના 2 કલાકના 4 કલાકના સુંદરતમ પ્રવચનો સાંભળવા માટે મળશે. આ બધી વાતો હું જ્યારે બતાવું ને કે ઉપધાનના ફાયદા, ઉપધાન કરવા જરૂરી કેમ છે, ઉપધાન શેના માટે કરવાના, ઉપધાનથી કઈ કઈ વ્યક્તિઓનો આપણને સિદ્ધિ મળે છે, આ બધું જ કહું ને ગુરુદેવ તમારી બધી વાત સાચી, પણ કરીને સૌથી પહેલા શું આવે કે આપણે ઉપધાન સમર વેકેશનમાં આયોજિત કર્યા છે. સાહેબ ગરમી કેટલી બધી હોય. હવે સમર વેકેશનની ગરમી ઘરે બેસો તો પણ લાગવાની, ઉપાસેમાં જશો તો પણ લાગવાની, ધોળ ઉપર ચાલશો તો પણ ગરમી લાગવાની. 24 કલાકે એસી લઈને નથી ફરવાના, 24 કલાક માથા ઉપર પંખો નથી ફર્યા કરવાનો, 24 કલાક તમારી આજુબાજુમાં પંખો હવા નથી ફેંકવાનો. એટલે ક્યારેક ક્યારેક તો ગરમીનો અહેસાસ થવાનો. હવે નાનકડા છોકરાઓને મમ્મી શું કહેશે, બેટા ગરમી બહુ હોય ઉદ્યાનમાં, આ સમર વેકેશનના ઉદ્યાન બહુ ભારે પડી જાય. હવે પછી એ જ છોકરો બપોરે 2 કલાક 3 કલાક જ્યારે ક્રિકેટ રમવાની અંદરમાં જાય, રમવા માટે જાય, ગરમી તો લાગવાની જ છે. પણ આ એક ડર આવ્યો ને, સાહેબ કેટલી બધી ગરમી, ગુરુદેવ કેટલી બધી ગરમી હોય, પછી આમાં ઉદ્યાન થશે કે નહીં થાય. બસ ભય માણસનો વિશ્વાસ ચલાયમાન કરી નાખે છે, વિશ્વાસને ડગમગાવી નાખે છે. કરવા જ છે, હિંમત છે, પાવર છે, ગુરુદેવના આશીર્વાદ છે તો ઝુકાવી દો. અરે ગરમીનું કામ કરશે. આટલા બધા સુંદરતમ પરિવારો છે, એમાં વચમાં ખાલી ગરમીનો વિચાર કર્યા કરવાનો. બસ આ એક ભય છે. એટલે આ વખતે સમર વેકેશનની અંદરમાં જે ઉદ્યાનનું આયોજન છે, બધાને આમંત્રણ છે, બધાને નિમંત્રણ છે. સાથે તમને સમાચાર આપવામાં આવશે, ઓનલાઈન લિંક પણ મોકલવાની અંદરમાં આવશે આજના પ્રવચનની સાથે સાથે. પણ ભયનો ડર મનમાંથી કાઢી નાખો, ગરમીનો ડર મનમાંથી કાઢી નાખો. ગરમી છે અને એટલો બધો ઉલ્લાસ પેદા કરો કે ગરમી બચારી ઠંડી પડી જાય. પણ આ એક ડર તો આવી ગયો ને, કોઈ પણ સાધના, આરાધના, ઉપાસના કરતા ડર સૌથી આગળ આવી જાય. ડર પહેલો ઊભો રહી જાય ચોકિયાતની જેમ. પછી તમે એને જો ન હટાવી શક્યા તો આખો નાખો આપણા અસ્તિત્વ ઉપર એ છવાઈ જાય, આપણા અસ્તિત્વ ઉપર રાજ કરી મૂકે. એટલા માટે આવી કથાઓ આપણે સાંભળવાની કે કેવી કેવી ભયભીત દશામાંથી આ લોકો ગુજર્યા છે, છતાં પણ ડર્યા નથી. કેવી કેવી સિચ્યુએશનમાંથી ગુજર્યા છે
કથાને આપણે ત્યાં સુધી પહોંચી હતી કે ભુવન સુંદરીએ પોતાના પિતા વીરસેન મુનિવરની પાસે પોતાની એ વાત જાણવા માટે માગે છે કે મારા પાલક પિતા મલય મેઘને આટલો બધો પ્રેમ કેમ છે, મારી ઉપર, મારી માતા ઉપર આટલો બધો પ્રેમ, અગાધ પ્રેમ કોઈ જિંદગીમાં જોયા નથી, મળ્યા નથી. એ યક્ષ છે, અમે મનુષ્ય છીએ, દેવ યોનિની વ્યક્તિઓ કહેવાય, છતાં પણ માનવ ઉપર આટલો બધો પ્રેમ, આટલી બધી લાગણી, આટલી બધી એમને અમારી ઉપર સ્નેહની વર્ષા વરસાવી. એક પિતાજીની ખોટ અમને સાલવા નથી દીધી. તો પિતા ગુરુદેવ, અમારે જાણવું છે કે આની પાછળનું શું રહસ્ય છે. એટલે મુનિવરે કથા શરૂ કરી કે ધર્મદત્ત મુનિવર જે હતા, ધર્મદત્ત મુનિવર ઋષભદત્તના પિતા હતા, ઋષભદત્તના દીકરા હતા. મુનિવરના પરિચયની અંદરમાં આવ્યા અને મુનિવરના પરિચયથી એમને સંયમ જીવનનો સ્વીકાર કર્યો. ઘોર તપસ્યા કરી શરીરને શુષ્ક બનાવી દીધું અને ગુરુ આજ્ઞાથી એકલ પતિમાં કરીને વિચરી રહેલા છે. એકત્વ પતિમાં ધર્મ કહેવાય. એકલ વિહારી મારે બનવું છે. આવું ગામ નગર જંગલોની અંદરમાં ફરતા જાય. શહેરમાં એક રાત્રિ રહેવાનું, 5 રાત્રિ રહેવાનું, ગામની અંદરમાં 1 રાત રહેવાની, આવી રીતે મુકામ કરતા 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 ધર્મદત્ત મુનિવર એક જંગલની અંદરમાં હતા. ત્યાં ભયંકર પ્રાણીની સાથે પ્રતિમાને લઈને મુનિવર જંગલની અંદરમાં ઊભા છે. પણ આ ધર્મદત્ત મુનિવર એમની ઓરા સર્કલ એટલું બધું શાંત, પ્રશાંત અને ઉપશાંત બની ચૂકેલું છે કે એ ભયંકર જંગલોની અંદરમાં રહે છે. હિંસક પશુઓ, વિષૈલા સાપ, ભયંકર કક્ષાની ઝેરી જીવ સૃષ્ટિ આ બધાના વચની અંદરમાં રહે છે, પણ બધા એમના ભક્ત બની જાય છે. આ એક ઓરા સર્કલ છે. આપણા મનની અંદરમાં સતત જે ભાવ ચાલે એ ઓરા સર્કલ આપણી આજુબાજુની અંદરમાં છવાઈ જાય. રાગી હોય તો રાગનું છવાય, પ્રેમી હોય તો પ્રેમનું છવાય, ધર્મી હોય તો ધર્મીનું છવાય. જેના મનની અંદરમાં જે ભાવને વધારે ઘૂંટે એના ઓરા સર્કલની આજુબાજુની અંદરમાં એ છવાઈ જાય. હવે આ મુનિવર જે જંગલની અંદરમાં કૌશક ધ્યાને ઊભા હતા, એ જંગલની બાજુની અંદરમાં પલ્લીમપુરી નામનું એક નાનકડું ગામ હતું. એની અંદરમાં વ્યાઘ્રરાજ નામનો ભયંકર, કઠોર, ક્રૂર એવો પલ્લીપતિ હતો. અને એને સમાચાર મળ્યા કે સિંહ આવ્યો છે, સિંહને મારવા માટે નીકળ્યો. ચપાચપી ચાલી, અવાજ થયો, મારામારી ચાલી, હોહા મચી. એટલે મુનિવરે એ પલ્લીપતિને સમજાવ્યો, વ્યાઘ્રરાજ નામના પલ્લીપતિને, કે ભાઈ જીવોને આપણે બચાવવાના હોય. આપણું જો કોઈનું જીવન નથી, આપણે કોઈને જીવન નથી આપી શકતા, તો આપણને કોઈનું જીવન લેવાનો અધિકાર શું? આપણે કેવી રીતે કોઈનું જીવન લઈ શકીએ? આપણે કોઈને જીવન આપી શકીએ છીએ તો જે આપી શકો ને એ તમે જીવનની અંદરમાં લઈ શકો. તમે આપી નથી શકતા તો પછી આપણને કોઈના પ્રાણ લેવાનો અધિકાર કેમ છે? એટલે ઓલો વ્યાઘ્રરાજ દલીલ શું કરે છે, સાહેબ જો આને છોડી દેશું ને તો કેટલા જીવોને મારી નાખશે. આ તો ક્રૂર હિંસક પ્રાણી છે. મહારાજ, આ જંગલની અંદરમાં તમારા જેવા સંન્યાસીઓને પણ ફાડી ખાશે. ત્યારે એ વખતે મુનિવર કહે છે, એ પ્રાણી ઘાત કરીને કેટલાનો કરવાનો, અને એની સામે આપણે કેટલાનો ઘાત કરીએ છીએ. કદાચ આ પ્રાણી આખી જિંદગીની અંદરમાં કેટલા જીવોને મારશે, એના કરતાં વધુ જીવો તો તમે હિંસા દ્વારા મારી રહેલા છો. આપણે આપણા ખાવા માટે, પેટ ભરવા માટે આપણે કેટલું બધા જીવોને મારી નાખીએ છીએ. અને આને મારવાની અંદરમાં તમને જે ક્રોધ ચડવાનો, એનાથી તમારું કેવું નુકસાન થવાનું, આ બધી જ બાબતો જ્યારે મુનિવરે બતાવે છે. અને પલ્લીપતિ વ્યાઘ્રરાજને કહે છે કે સિંહ સાથે અને સર્વ પ્રાણીઓ સાથે મિત્રતા રાખી અને તું એનો ક્રોધ મૂકીને, એ પલ્લીશ નાનપણથી તું આ હિંસાના ક્ષેત્રની અંદરમાં આવી ચૂકેલો છે. અને આ હિંસા તારા જિંદગીને બહુ નુકસાન પહોંચાડશે, બહુ ધક્કો મારી દેશે. માટે આ પાપ ક્રિયા છોડીને અને ધર્મના માર્ગે આવી જા. એ પશુ શું કરશે આપણે નથી જોવાનું, આપણે શું કરીએ છીએ આપણે જોવાનું. આજે ઘણા લોકો એવી દલીલ કરે છે કે હિંસક પ્રાણીઓને જો આપણે છૂટા મૂકી દઈએ તો કેટલા લોકોને મારી નાખશે. એટલે એ કોકને ન મારે માટે જો આપણે મારી નાખતા હોઈએ તો પછી બીજી પણ વ્યક્તિ વિચારશે કે આપણને પણ કોઈક મારી નાખશે. કેમ? તો કે આ જીવતો હશે તો બીજા કેટલા લોકોને મારશે, કદાચ કેટલા લોકો સાથે ચીટિંગ કરશે. ચલો એના કરતાં ખતમ કરી નાખું. તો પછી કોઈને આ દુનિયાની અંદરમાં જીવવાનો અધિકાર જ નહીં મળે. કોણ શું કરે છે એ નથી જોવાનું, મારે શું કરવાનું છે મારે જોવાનું છે. આ મુનિવરે જ્યારે આ બધી વાતો સમજાવી અને પલ્લીપતિને આ સિંહ પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ ઉત્પન્ન કરાવડાયો કે એની અંદરમાં પણ એક જીવ છે, એને પણ પોતાનો જીવ વાલો છે. માટે આ સિંહ પણ ગુણ સંપન્ન છે, આપણે શું કામ મારવાનો એને? આ મુનિવરનું ઉપદેશ સાંભળી એ પલ્લીપતિનું મન શાંત થયું. એને ધનુષ અને બાણ બધા જ મૂકી દીધા, હથિયારોનો ત્યાગ કર્યો. અને એ પલ્લીપતિએ મુનિવરની સ્તુતિ કરી, સ્તવના કરી અને મુનિવરના સાનિધ્યની અંદરમાં રહેવાનું શરૂ કર્યું. જોજો આ જંગલની અંદરમાં રહેનારા ધર્મદત્ત મુનિવર શું કામ કરી શકે છે. એક મુનિવરને અગર મોકો મળે,
એક મુનિવરને અગર અવસર મળે, એક મુનિવરને અગર એક નિમિત્ત મળે છે, તો એક મુનિ કેટલી મોટી પરિવર્તનની ધર્મ ધ્વજા ફેલાવી શકે છે. આજે જીન શાસનની અંદરમાં જુઓ, જેટલો પણ ધર્મ દેખાય છે, જેટલી પણ આરાધના દેખાય છે, જેટલી પણ ધર્મની ઇવેન્ટ દેખાય છે, અત્યારે 99 ચાલે, ઉદ્ધાનો ચાલે, છરીપાલી સંઘ ચાલે, હવે શેષકાલ આવી ગયો, ચાતુર્માસ પરિપૂર્ણ થઈ ગયું. કેટલાય સમણ સમણી ભગવંતોએ વિહાર કરવાના શરૂ કરી દીધા. કોઈ મુંબઈથી સુરત પહોંચી ગયા, કોઈ સુરતથી શંકેશ્વર પહોંચ્યા, શંકેશ્વરથી કોઈ પાલીતાણા પહોંચ્યા, ત્યાંથી ગિરનાર પહોંચ્યા. અલગ અલગ ક્ષેત્રની અંદરમાં મુનિ ભગવંતોનું વિચરણ શરૂ થઈ ગયું. આ બધી જે ધર્મની જે આરાધનાઓ થાય છે એની પાછળ એકમાત્ર કારણ હોય તો મુનિ ભગવંતનો ઉપદેશ. અગર જો સાધુઓ આ પ્રવચન આપવાનું બંધ કરીને આ ઓડિયો પ્રવચન દ્વારા પણ કેટલા લોકોએ ઉપકારો માન્યા. અમારી આચાર્ય પદવીના સમયની અંદરમાં તો અઢળક વ્યક્તિઓના સમાચાર આવ્યા કે ગુરુદેવ, આપની આચાર્ય પદવી થાય છે, એમાં ખુશી અમે એટલા માટે અનુભવીએ છીએ કે આપના જ્ઞાનથી અમારા જીવનની અંદરમાં કેટલું બધું પરિવર્તન આવ્યું છે, અમારી લાઈફની અંદરમાં કેટલો મોટો ચેન્જ આવી ગયો, અમારા વિચારોની અંદરમાં કેટલું બધું પરિવર્તન આવ્યું. બાકી ગુરુદેવ, અમે પણ આવા જ પલ્લી જેવા હતા, હિંસક, ક્રૂર, કઠોર. આજે અમારા જીવનની અંદરમાં જે પણ ધર્મની પ્રતિષ્ઠા થઈ એ આપના આ ઓડિયો પ્રવચનના શબ્દો દ્વારા. તો એક મુનિવર કેટલી મોટી પરિવર્તનની ધર્મ ધજા લહેરાવી શકે છે એ આપણને જોવા માટે મળે છે. જંગલમાં મારવા માટે આવેલો આ પલ્લીપતિ વ્યાઘ્રરાજ, શું એને નૌકાર આવડતો હતો? એને સામાયિક લેતા આવડતું હતું? એને જીવ અજીવની કોઈ ગતાગમ હતી? એને પાપ પુણ્યની કોઈ વ્યાખ્યા ખબર હતી? એને 18 પાપસ્થાનકની કોઈ ગતાગમ હતી? કુછ બી નહીં. એની જિંદગી તો આ જ હતી, તીર કામઠું લેવાનું, જંગલમાં નીકળવાનું, જે પશુ મળે એને મારવાનું, ખતમ કરવાનું, એનું માંસ પકાવીને ખાવાનું, અને જંગલમાં જે પણ વ્યક્તિઓ મળે લૂંટફાટ કરી અને પોતાની જિંદગી ચલાવવાની. બીજાને હેરાન કરીને જ એની જિંદગી ચાલતી હતી. પરંતુ એક ધર્મદત્ત મુનિવરની ઓરા સર્કલ, એટલે આ પ્રવચન સાંભળનારા પ્રત્યેક પરિવારોને કહું છું કે તમે કોઈ પણ એક ગુરુની ઓરા સર્કલની નજીક મારો. તમને જે પણ ગુરુ ગમતા હોય, તમને જે પણ તિથિના, જે પણ પક્ષના, જે પણ ગચ્છના, જે પણ સમુદાયના કે જે પણ મહાત્મા તમને ગમતા હોય, કોઈ પણ જૈન મહાત્મા હોય જેનું ઓરા સર્કલ શુદ્ધ હોય, જેની ચિત્તવૃત્તિ નિર્મલ હોય, જે મુનિવર નિસ્વાર્થ હોય, જેમને માત્ર શાસન, સમુદાય અને સંઘનું હિત વસેલું હોય, જેમને માત્ર ધર્મની પ્રતિષ્ઠા કરવાની એકમાત્ર ખેવના લઈને નીકળતા હોય, એવા મુનિવર તમને કાંઈથી પણ મળે. વર્ષની અંદરમાં 2-4 દિવસ એ મુનિ ભગવંતની ઓરા સર્કલમાં રહેવા માટે જાઓ. એમની બાજુમાં સંથારો કરવાનો, એમની બાજુની અંદરમાં સુવાનું, બસ એમની સાથે રહેવાનું. મુનિવરનું કામ કરે, તમે તમારું કામ કરો, સામાયિક કરો, પુસ્તક વાંચો, પણ એ ઓરા સર્કલ એમની આજુબાજુની અંદરમાં રહેવાથી એમની શરીરની જે નીકળતી ઓરા, એમના શરીરમાંથી નીકળતું જે તેજ વર્તુળ, એ આપણા જીવનને બહુ મોટું પરિવર્તન પેદા આપે છે, બહુ જીવનમાં પરિવર્તન લાવે છે. આ ધર્મદત્ત મુનિવરની તાકાત જોજો. આવો હિંસક, આવો ક્રૂર, આવો કઠોર, આટલો હિંસકમાં હિંસક વ્યક્તિ આ મુનિવરનો ઉપદેશ સાંભળ્યો અને મુનિવરની સાથે રહી. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વ્યાઘ્રરાજે ધર્મદત્ત મુનિવરને કીધું, ગુરુદેવ, હવે મારે આપના જેવું સંયમ જીવન સ્વીકારવું છે. જે હિંસા માત્રની અંદરમાં રહેનારો હતો અને ક્યાં હિંસા માત્ર જીવન અને ક્યાં સાધુ જીવનનું અહિંસાપૂર્ણ જીવન, ક્યાં સંસારની અંદરમાં એ જે હતો ને એનું જે વ્યક્તિત્વ હતું, એકલી લૂંટફાટ, એકલા આંસુઓ પડાવવાના, એકલા લોકોને ખતમ કરવાના, એકલા લોકોની હાય લેવાની, અને એની સામે સાધુ જીવન એટલે બલિદાન આપવાનું, ત્યાગ કરવાનું, કોકના આશીર્વાદ લેવાના, અને આવી આખી જિંદગી ધર્મૂળથી ફેરફાર કરવાનું મન થયું. મુનિવરે કીધું કે વ્યાઘ્રરાજ, આ અમારું શ્રમણ જીવન છે, કઠિન જીવન છે. અહીંયા તમે કોઈ પણ જીવને મારી નથી શકતા, અપરાધી હોય કે નિરપરાધી હોય, એ તમે સમજીને આવજો. પહેલું જ મહાવ્રત છે પ્રાણાતિપાદ વીરમણ મહાવ્રત. આમાં એક પણ જીવને મરાતો નથી, નાનો હોય મોટો હોય. અરે નાનામાં નાનો એટલે આપણે જીવિચારમાં સાંભળ્યું ને, સૂક્ષ્મ જીવ, સૂક્ષ્મ, બાદર, સ્થાવર, જે પણ જીવો હોય, આ એક પણ જીવને મારી નહીં શકાય. અને ધર્મદત્ત મુનિવરનો બધો ઉપદેશ સાંભળ્યો. ગુરુદેવ, તૈયાર છું. આપે મારું જીવનનું પરિવર્તન કર્યું. આપ જંગલમાં પધાર્યા, જાણે કે મારા માટે જ પધાર્યા છો. બસ મને સંયમ જીવનનો સ્વીકાર કરવો છે. મેં કેટલા બધા જીવોને માર્યા છે, કેટલા બધા જીવોની હિંસા કરી છે, કેટલા લખલૂટ મેં પાપ ભેગા કર્યા છે. હવે આ ધોવા માટે માત્ર એક સમણ જીવન છે કે જેમાં સર્વ જીવોને મારે અભયદાન આપવું છે. ક્યાં વ્યાઘ્રરાજનું જીવન માત્ર ને માત્ર હિંસા, અને ક્યાં મુનિ જીવન માત્ર ને માત્ર અહિંસા. જ્યાં
માત્ર મારો, કાપો, લૂંટો, ખતમ કરો એ જ વાત હતી. અહીંયા એક જ વાત છે, બચાવો, કોઈ પણ હિસાબે બચાવો અને કોઈ પણ હિસાબે જતું જવા દો, છોડી દો એ લોકોને. માત્ર ને માત્ર ક્ષમા જીવન. એટલા માટે તો સાધુ જીવનને ક્ષમા ક્ષમણ કહેવાય છે. અને ધર્મદત્ત મુનિવરે એની યોગ્યતા જાણી, એને યોગ્ય જાણ્યા એટલે એ વ્યાઘ્રરાજને મુનિવરે જંગલની અંદરમાં દીક્ષા આપી અને દેવતાઓ એની દીક્ષાનો પ્રસંગ જોવા માટે આવ્યા. ભિલ્લ મુનિ ધર્મદત્ત મુનિવરને ઘડીભર પણ છોડતા નથી. જ્યાં પણ જાય ત્યાં સાથે ને સાથે જવાનું, સાથે ને સાથે રહેવાનું. હવે જે સિંહને બચાવેલો હતો ને ધર્મદત્ત મુનિવરે આ વ્યાઘ્રરાજ પાસે, એ વાઘને પણ આ મુનિવરની સાથે ગમી ગયું. હવે જંગલની અંદરમાં 3 જણાની જોડી સાથે ફરે. વ્યાઘ્રરાજ મુનિવર જે હવે મુનિવર બન્યા છે, એક ધર્મદત્ત મુનિવર અને આ જે વાઘને જેને બચાવ્યો છે. આખી કથા વીરસેન મુનિવર ભુવન સુંદરીને એના જવાબની એના બતાવે છે કે બેટા તમારા જીવનની આ કથા બતાવું છું કે તમારી ઉપર એમને આટલો બધો પ્રેમ કેમ છે. આ બાજુ સિંહનું અંતઃકરણ પણ એકદમ શુદ્ધ થઈ ગયું, નિર્મલ થઈ ગયું. મુનિ ભગવતની સાથે રહેતા રહેતા યાદ રાખજો, ઉત્તમ મુનિવરનો સંપર્ક, ઘડીભરનો પણ સંપર્ક જીવનમાં બહુ મોટા પરિવર્તન લાવે છે. એટલે અમે વારંવાર કહીએ છીએ કે ઉદ્યાનમાં આવો. આ ઉદ્યાનમાં 47 દિવસ તમારે અમારી સાથે જ રહેવાનું છે. તમારો બાળક, તમારો પરિવાર, તમે લોકો સતત ને સતત સાથે રહેવાનું. અગર ભાઈઓ હોય તો અમારી સાથે જ રહેવાનું હોય, બહેનો હોય તો ઉપાસમાં સાધ્વીજી ભગવાનની ઓરા સર્કલમાં રહે. વળી પાછા પ્રવચનમાં આવે, સવાસનના પ્રવચન કરવાના, સવાસનની ક્રિયાઓ કરવાની. આ બધાની સાથે સતત ને સતત મુનિ ભગવંતની નિકટમાં રહી એટલી મોટી પરિવર્તનની તક આવી છે આ ઉદ્ધાન તપ કરવા માટે. 24 એપ્રિલ વૈશાખ સુદ 8મ એ દિવસથી આ ઉદ્ધાન તપનો શુભારંભ થઈ રહેલો છે. ખાસ કહું છું કે હમણાં જ ફોર્મ ભરી દેજો. જેવી તમને આ લિંક મળે ઓનલાઈનની અંદરમાં જલ્દીમાં જલ્દી ફોર્મ ભરી દો અને ઉદ્ધાન તપ કરવાનો આવો લાવો મળ્યો છે, એને જીવનની અંદરમાં અપનાવી લો અને સ્વીકારી લો. આ જોજો, હિંસામાં હિંસક કરનારો વ્યાઘ્રરાજ ધર્મદત્ત મુનિવરની ઓરાની અંદરમાં રહ્યા અને મુનિવર બની ગયા. ક્યાં શિકારીનું જીવન અને ક્યાં મુનિનું જીવન, ક્યાં હિંસાનું જીવન અને ક્યાં સર્વતા અહિંસક જીવન, ક્યાં ત્યાં મારો, કાપો, લૂંટો અને ખતમ કરો જીવન, અને અહીંયા બચાવો બચાવો માત્ર એક જ ધ્યેય સાથે જીવવાનું. કેવું ઉત્તમ જીવન છે. અને આ બંનેની સાથે રહેતા રહેતા જે સિંહને બચાવ્યો હતો ને એ પણ એટલો બધો ધર્માત્મા બની ગયો. એને પણ હિંસા છોડી દીધી. એ પણ ખાલી હિંસા ન થાય એવા ઘાસ ફૂસ, ફળ ફૂટ વગેરે ખાઈ અને પોતાનું ગુજરાન ચલાવે છે. એમાં એક દિવસ સિંહનું અંતઃકરણ શુદ્ધ થયું અને મુનિવરની સાથે રહી મુનિવરે એને નિર્યામણા કરાવી. ખબર પડી કે એનું આયુષ્ય પરિપૂર્ણ થાય છે એટલે ધર્મદત્ત મુનિવરે એને નિર્યામણા કરાવી અને સિંહ મરી ગયો. હવે આશ્ચર્ય થશે કે મુનિવરનો સત્સંગ, એક મુનિવરની સાથે રહેવાની એક તાકાત, એક ગુરુકુલવાસની તાકાત શું હોઈ શકે છે. સિંહ જેવો ક્રૂર અને હિંસક વ્યક્તિ મરીને કદાચ 7મી નરકમાં પણ સિંહ જઈ શકે છે. આવ્યું ને, વિસ્મય ભવે થઈ સિંહ વિછામી યુગમ 4થી 5મી નરકની અંદરમાં સિંહ જઈ શકે છે. તો પરમાત્માનો આત્મા સિંહ બનીને ગયો હતો ને 4થી નરકની અંદરમાં. પરંતુ આ ઓડિયો પ્રવચન સાંભળતા સાંભળતા આશ્ચર્ય થશે કે મુનિવરની ઓરા તાકાતનું શું તાકાત હોય છે કે સિંહ ધર્મદત્ત મુનિવરની ઓરા સર્કલમાં રહ્યો, અંતિમ નિર્યામણા કરાવવાની અંદરમાં આવી અને મરીને સનતકુમાર નામના ત્રીજા દેવલોકની અંદરમાં દેવ ઉત્પન્ન થયો. શું તાકાત છે. શિકારી મુનિવર બન્યો અને આ શિકારી પશુ, હિંસક પશુ મરીને ત્રીજા દેવલોકની અંદરમાં દેવ બન્યો છે. આ મુનિવરની તાકાત હતી. અને ધર્મદત્ત મુનિવર ભિલ્લ સાધુની સાથે વરી પાછા વિજયા નગરીમાં ગયા, પોતાના નગરમાં ગયા. હવે તો મુનિવરનો પ્રભાવ ફેલાયેલો છે. સાથે ભિલ્લ મુનિવર છે. નગરની બહાર જંગલની અંદરમાં મુનિવર ત્યાં રહ્યા અને ત્યાં ઋષભદત્ત એમના જે પિતાજી હતા ને એ પણ વંદન કરવા માટે આવ્યા પરિવાર સાથે. જોજો, એક સાચા મુનિવરનો સંગ થાય, એક સાચા મુનિવરની દેશના સાંભળવા માટે મળે, એક ઉત્તમ મુનિવરનું પ્રવચન સાંભળવા માટે મળે. આ ઓડિયો પ્રવચન એટલા માટે જ કરું છું કે ભલે સમય નથી મળતો, બીજા અન્ય પ્રવચનો ઇત્યાદિ એટલા બધા કામકાજ હોય, પણ આ પ્રવચન એટલા માટે પકડી રાખ્યા છે કે કેટલા જીવોના મેસેજ આવે છે. ગુરુદેવ, આના દ્વારા તો અમે પરિવર્તન પામ્યા છીએ, ધર્મ સમજ્યા, આના દ્વારા તો અમે જીવનમાં ધર્મ પામી શક્યા છીએ. તો આ મુનિવરની બાજુની અંદરમાં રહ્યા ઋષભદત્ત પિતાજી આવ્યા, ધર્મદત્ત મુનિવરની દેશના સાંભળી. હવે જેમની ઓરા સર્કલમાં આવ્યા પછી હિંસકમાં હિંસક ગણાતો પશુ પણ જો ત્રીજા દેવલોકમાં જઈ શકે, ક્રૂરમાં ક્રૂર ગણાતો વ્યાઘ્રરાજ પણ જો મુનિવર બની શકતા હોય, આ તો ઉત્તમ શાવક હતા, શ્રેષ્ઠી હતા. અને ઋષભદત્ત પિતાજી
એમને પણ ધર્મદત્ત મુનિવરની પાસે દીક્ષા લીધી અને મુનિ ભગવતને પૂછે છે કે ઋષભદત્તે યોગ્ય સમયે જોઈને ધર્મદત્ત મુનિવરને પૂછ્યું કે મેં એવું સાંભળ્યું છે કે સંગતિના યોગે ક્રૂર પશુ પણ જાગે છે, ક્રૂર પશુમાં પણ પરિવર્તન આવે છે, ક્રૂર પશુની અંદરમાં પણ પરિવર્તન આવે છે. મુનિ કે તમે જે સાંભળ્યું છે એ વાત સાચી છે. આ જે પલ્લીપતિ છે ને એનું સાક્ષાત દ્રષ્ટાંત છે. અને આ તિર્યંચ જીવ મરીને દેવલોકની અંદરમાં ત્રીજા દેવલોકની અંદરમાં ગયો છે. અને આ બાજુ એ બંને મુનિઓ યોગ્ય વ્યવસ્થા કરી, અનશનથી પ્રાણત્યાગ કરી અને સનતકુમાર દેવલોકની અંદરમાં ગયા. હવે એ બંને મુનિવરોએ પણ પોતાની આરાધના ચાલુ રાખી, આગળ ને આગળ પોતાની જિંદગી વધારતા ગયા, ગામે ગામ આવી રીતે પરિવર્તનની લહેર પેદા કરતા ગયા. એટલા માટે આ ઓડિયો પ્રવચન સાંભળનારા શ્રોતાઓને વારંવાર કહું છું, કોઈ પણ એક મુનિવરને જીવનની અંદરમાં પકડી લો એમની ઓરા સર્કલમાં રહેવા માટે. જ્યારે પણ સમય મળે, જ્યારે પણ ટાઈમ મળે, વિહારમાં સાથે જાઓ, વિહારમાં સાથે રહો. ગુરુદેવ ગાડી છે સાથે લઈશ, બસ આપની સાથે રહીશ, મારે આપની સાથે વિહારમાં રહેવું છે. અને એ મુનિવરના શબ્દો ભલે બોલે કાંઈ નહીં, તમારે ખાલી બાજુમાં બેસવાનું, સામાયિક કરવાનું, આરાધના કરવાની. મુનિવર એની આરાધના કરે, તમે તમારી આરાધના કરો. તો બંને મુનિવરોએ ગામે ગામ પ્રતિબોધ કરાવડાયા. હવે તો 3 મુનિવર થઈ ગયા: ઋષભદત્ત મુનિવર, પિતા મુનિવર, ધર્મદત્ત મુનિવર અને આ બાજુ ભિલ્લ મુનિવર. આ બધી જ આરાધના કરતા બધા જ મુનિઓએ સાથે આરાધના કરી. છેલ્લે અનશન કર્યું અને અનશન કરીને 3 મુનિવરો સનતકુમાર દેવલોકની અંદરમાં દેવ થયા. અને 3 જણા સ્વર્ગની અંદરમાં પૂર્વજન્મની ઓળખાણથી બધા પાછા એકબીજાના સ્નેહી બની ગયા. બધાને ઓળખાણ થઈ ગઈ એકબીજાની કે આપણે ગયા ભવની અંદરમાં જંગલમાં હતા, આ મુનિવરે આપણને પ્રતિબોધ અપમાડ્યો, આના કારણે હું ધર્મ પામ્યો, આના કારણે હું ધર્મ પામ્યો. અને એ બધા જ પરસ્પર સ્નેહી થયા, કાલ ગમન કરવા માંડ્યા. એમાં જે સિંહનો જીવ હતો ને, સિંહનો જીવ એ સ્વર્ગની અંદરમાંથી ચેવીને ભરત ક્ષેત્રના એક મોટા શહેરની અંદરમાં, નગરની અંદરમાં મહેન્દ્રપાલ નામનો રાજા થયો. સૌથી પહેલા ચેવન થયું છે સિંહના આત્માનું. ત્રીજા દેવલોકમાંથી સિંહનો આત્મા ચેવી અને ભરત ક્ષેત્રના એક શહેરની અંદરમાં મહેન્દ્રપાલ નામનો રાજા બન્યો. ધર્મદત્ત મુનિનો જે જીવ છે એ જ નગરની અંદરમાં વેશ્યાના પેટે મદદ મંજુષા નામની પુત્રી થઈ. જોજો, ધર્મદત્ત મુનિવર છે ગયા ભવની અંદરમાં, આટલી ઉત્તમ આરાધના કરી છે, આટલા ઉત્તમ મુનિવર છે, પરંતુ કર્મ કદાચ ક્યારેક કેવું બંધાઈ જાય છે. દેવલોકની અંદરમાં રાગ અને વિષય વાસનાઓની અંદરમાં કદાચ ગાફેલ બની ગયા હોય અને એવું કોઈ કર્મ બંધાઈ ગયું હોય તો ધર્મદત્ત મુનિનો જીવ એ જ નગરમાં, જે નગરમાં મહેન્દ્રપાલ નામનો રાજા બન્યો છે, સિંહનો આત્મા, ફરી વખત યાદ કરાવી દો, જે સિંહને બચાવ્યો તો ધર્મદત્ત મુનિવરે, એ નગરની અંદરમાં મહેન્દ્રપાલ નામનો રાજા બન્યો છે. જે બચાવનારા હતા ધર્મદત્ત મુનિવર, એ જ નગરની અંદરમાં વેશ્યાના પેટે મદદ મંજુષા નામની પુત્રી બની છે. હવે જે ભિલ્લનો જે જીવ હતો, ભિલ્લ જે બન્યો તો વ્યાઘ્રરાજ, એ રાજાનો સુમતી નામનો મંત્રી બન્યો. માત્ર એક ધર્મદત્ત મુનિવર સ્ત્રી અવતારમાં ગયા. સ્ત્રી તરીકેનું કર્મ કોઈ બાંધ્યું હશે, કોઈક એવું માયા કર્મ કર્યું હશે, કોઈક એવી હૃદયની કટુતા, કુટિલતા કદાચ જીવનમાં કરી હશે, અથવા તો કોઈક ભવની અંદરમાં કર્યું હશે, એનું કર્મ ઉદયની અંદરમાં આવ્યું, એટલે આ ભવની અંદરમાં એમને આ સહન કરવું પડ્યું. ભિલ્લનો જીવ સુમતી નામનો મંત્રી બન્યો. ધર્મદત્ત મુનિવરનો જીવ મદદ મંજુષા નામની વેશ્યાની દીકરી બની. અને સિંહનો જીવ એ જ નગરની અંદરમાં મહેન્દ્રપાલ નામનો રાજા બન્યો છે. હવે સુમતી નામનો જે મંત્રી છે એ મંત્રી મદદ મંજુષા ઉપર અનુરક્ત બન્યો. આ સુમતીનો જીવ, જે સુમતીનો જીવ ગયા ભવની અંદરમાં જેમની સાથે જોડાયેલો હતો, એટલે ભિલ્લનો જીવ રાજાનો સુમતી નામનો મંત્રી બન્યો છે. એટલે એ ભિલ્લનો જે જીવ હતો ને, જે સુમતી નામનો મંત્રી બન્યો છે, એ મદદ મંજુષા એટલે કે જે ધર્મદત્ત મુનિવર જે સ્ત્રી બન્યા છે, મદદ મંજુષા બની છે, એની ઉપર અનુરાગી બન્યો. એનું રૂપ જોયા પછી એમાં આસક્ત બન્યો. આ આસક્ત બનવાના કારણે એ રાણીનું નામ હતું મહેન્દ્રશ્રી. જે મહેન્દ્રપાલ રાજા બન્યા હતા એનું નામ હતું, એ રાણીનું નામ હતું મહેન્દ્રશ્રી. અને મદદ મંજુષાને એની સાથે બહુ મોટો સ્નેહ થયેલો હતો. આ મદદ મંજુષા એટલે ગયા ભવના ધર્મદત્ત મુનિવરનો જીવ. અને આ મદદ મંજુષા અને મહેન્દ્રપાલ રાજાની જે રાણી હતી મહેન્દ્રશ્રી, એ બંનેને દોસ્તી બંધાઈ, બંનેનો સંબંધ બંધાયો, બંનેનો ગાઢ સખીપણું થયું. હવે મહેન્દ્રસિંહના સંસર્ગથી મદદ મંજુષાનો જીવ પણ ધર્મનું આચરણ કરવા માંડ્યો. ધર્મનું આચરણ કરે છે.
મદન મંજુષા આમ તો વેશ્યાની સ્ત્રી છે, વેશ્યાની છોકરી છે. કેવલજ્ઞાની મુનિવર આખી ભવોની પરંપરા બતાવે છે કે ભિલ્લનો જીવ સુમતિ નામનો મંત્રી બન્યો, સુમતિ નામનો મંત્રી મદન મંજુષા સાથે અનુરક્ત બન્યો અને મદન મંજુષા મહેન્દ્રસિંહ સાથે જોડાયેલી હતી એટલે એના કારણે એના જીવન પર ધર્મ આવ્યો. મહેન્દ્રસિંહના સંસર્ગથી મદન મંજુષા પણ જીન ધર્મનું આચરણ કર્યું છે. કેવી આશ્ચર્યની વાત છે કે એક સમયની અંદરમાં ધર્મદત્ત મુનિવરે બધાને ધર્મ પમાડ્યો હતો અને આજે એ જ ધર્મદત્ત મુનિવરનો જીવ મદન મંજુષા નામની વેશ્યાની દીકરી બની છે અને એ વરી કોકના દ્વારા ધર્મ પામે છે. અને આ ત્રણેય જણાએ વરી પાછો ધર્મ કર્યો. રાજા મહેન્દ્રપાલ, સુમતિ અને મદન મંજુષા, આ બધાનો આખી એક ટીમ બની, બધાની ટોળી બની અને એ બંને જણાએ બધાએ જ છેલ્લા સમયની અંદરમાં સંસારનો ત્યાગ કર્યો, યોગ્ય મુનિવર પાસે દીક્ષા લીધી અને દીક્ષા લઈ અને બધા વરી પાછા બ્રહ્મદેવલોકની અંદરમાં દેવ બન્યા છે. આ વીરસેન મુનિવર આખી ભવની પરંપરા બતાવે છે કે દરેક ભવની અંદરમાં સાથે ને સાથે તમારો ધર્મસ્નેહ આગળ વધતો ચાલ્યો. ધર્મસ્નેહથી જોડાતા ગયા. પછી પાછા આનંદસેન નગરની અંદરમાં વરી પાછો જન્મ થયો. ત્યાંય વરી ત્રણે સાથે રહ્યા. ત્યાંય વરી પાછા તમે લોકોએ ધર્મ પામ્યા મુનિવર દ્વારા, ત્યાંય દીક્ષાનો સ્વીકાર કર્યો. વરી પાછા ઉજ્જૈની નગરીની અંદરમાં ગયા. ત્યાંય વરી પાછા તમે શાવક ધર્મનો સ્વીકાર કર્યો અને ત્યાંથી જ બધા દેવલોકમાંથી વરી પાછા નીચે આવ્યા અને મલય મેઘ પર્વત ઉપર મલય મેઘ નામના તમે એક વ્યક્તિનો જીવ મલય મેઘ નામનો યક્ષરાજ બન્યો છે અને જે બીજો જે જીવ હતો એ ચંદ્રશ્રી બન્યો અને ત્રીજા નંબરનો જીવ બની છે આ ભુવન સુંદરી. બસ આ બધા જીવોને ધર્મદત્ત મુનિવર, સિંહનો જીવ અને ભિલ્લનો જીવ, આ ત્રણેય જીવો વરી પાછા આ ભવમાં ભેગા થઈ ગયા. ધર્મદત્તનો જીવ છે મલય મેઘ રાજા, મલય મેઘ યક્ષરાજ, સિંહનો જીવ છે ચંદ્રશ્રી અને ભિલ્લનો જીવ છે ભુવન સુંદરી. આ ત્રણેય જણા વરી પાછા તમે અહીંયા ભેગા થઈ ગયા અને તમને જોતાની સાથે ચંદ્રશ્રી અને ભુવન સુંદરી, પહેલા તો એને ચંદ્રશ્રીને જ જોઈ. ભુવન સુંદરી તો માતાના ગર્ભની અંદરમાં હતી, પણ ચંદ્રશ્રીને જોતાની સાથે એના હૃદયની અંદરમાં જે સ્નેહભાવ ઉત્પન્ન થયો એ ગત ભવના સંસ્કારોના કારણે. કોઈ પણ સંસ્કાર ગુણાકાર થતા થતા આગળ વધે, પ્રેમના હોય, રાગના હોય કે દ્વેષના હોય. પણ ગયા ભવની અંદરમાંથી તમે ત્રણેય જીવો જે સાથે જોડાયા છો, ભવોની પરંપરા કરતા ગયા. દરેક ભવમાં દેવલોકમાં સાથે રહ્યા, ધરતી ઉપર ગયા તો વરી પાછા ક્યાંકથી જોડાઈ ગયા, વરી પાછા દેવલોકની અંદરમાં ગયા, ત્યાંય તમારી સંબંધોની યાત્રા આગળ વધી. એમ કરતા 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 આજે મલય મેઘ બન્યા, ચંદ્રશ્રી બન્યા અને ભુવન સુંદરી બન્યા. માટે ભુવન સુંદરી, તારો જે સવાલ છે ને કે મલય મેઘ યક્ષરાજને આટલો બધો પ્રેમ કેમ છે મારી ઉપર, એ ગત ભવના સંબંધોના કારણે. ગત ભવની અંદરમાં તમારી ત્રિપુટી સાથે ને સાથે આગળ વધી છે, સાથે ને સાથે રહી છે. આ રીતે વીરસેન મુનિવરે આખો બધાનો વૃત્તાંત કહી બતાવ્યો. સાંભળ્યા પછી બધા જીવો ધર્મ પામ્યા. સુંદરી કહે છે, ભુવન સુંદરી કહે છે કે સ્વામી, મારું દુષ્કૃત થોડું છે અને વિપાક આટલો બધો મળી ગયો, આટલું બધું અમારે લાંબુ સહન કરવું પડ્યું. તારે કેવળ જ્ઞાની કહે છે કે વચ્ચે કોઈ પણ નાનકડું કર્મ કર્યું હોય, પણ જો એ કરતા કરતા તમે રસબંધ વધુ કર્યો હોય, એને બાંધતી વર્તનમાં જો રસ વધુ પેદા કર્યો તો એ કર્મનું પરિણામ તમારે બહુ સહન કરવાનું વારો આવે. વત્સા, અત્યારે તમારી દીક્ષાની તાકાત નથી, તમારા હજી ભોગાવલી કર્મો બાકી છે, તમારે સંસારમાં રહેવું પડશે. આરાધના કરતા રહેજો અને જીવનની અંદરમાં આગળ વધતા રહેજો. આ રીતે આખો પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળી યક્ષરાજ, મલય મેઘ, ભુવન સુંદરી, ચંદ્રશ્રી, આ બધાને એટલું બધો હૃદયની અંદરમાં ભાવ ઉત્પન્ન થઈ ગયો, એટલું બધું ભાવ થઈ ગયો કે હમણાં ગુરુની પાસે દીક્ષા લઈ લઈએ. પણ દીક્ષા લેવા જેવી હિંમત નથી. બધા શાવક ધર્મ પામ્યા, બધાએ શાવક ધર્મની સ્વીકારણા કરી. વીરસેન મુનિવરે હજી પણ બધું ધર્મની દિશનાઓ આપી, લોકોને ધર્મનો પ્રતિબોધ કર્યો. અને આ બાજુ અમરસેન, વિક્રમસેન ગુરુવરને પૂછી અને હરિવિક્રમને પૂછી અને કહે છે હું મારા નગરની અંદરમાં જઉં છું અને પિતા મુનિવરને વિનંતી કરી કે એક વખત નગરમાં પધારો ને બધા જીવોને દર્શનનો લાભ આપો. પિતા મુનિવર, આપ તો ગયા, હવે તો કેવળ જ્ઞાની બની ચૂકેલા છો, આપ અમારા નગરમાં પધારજો. આવી વિનંતી કરી એ પોતાના નગર તરફ જવા માટે નીકળી પડ્યો. આ બાજુ ભુવન સુંદરી અને હરિવિક્રમને હવે જવાનો સમય થયો. વીરસેન મુનિવર તો નિષ્પૃહી હતા, કંચન કામિનીના ત્યાગી હતા, કોઈ પણ જાતના પ્રતિબંધની અંદરમાં બંધાય એવા હતા નહીં. મુનિવર પણ વિહાર કરી ગયા. મુનિવરને એમ ન થયું કે ચલો મારી દીકરી આટલા મોટા પુત્ર સાથે પરણી જઈને એના નગરમાં સાથે હું જઉં, એને મારો ભગત બનાવી દઉં, એને મારા પક્ષની અંદરમાં લઈ લઉં, એને મારી કંઠી પહેરાવી દઉં,
એને હું કાયમી મારો ભગત બનાવી દઉં, આવી કોઈ પણ જાતની વિચારણા નહીં. જૂના સમયની સાધુ જીવનની આખી ગરિમા જ અલગ રહેલી હતી અને એ પણ નિષ્પૃહ બનીને વિહાર કરી ગયા. હવે રહ્યા છે ભુવન સુંદરી અને હરિવિક્રમ. હવે એ લોકોને પણ વિદાય લેવાનો સમય આવ્યો છે. નાની ઉંમરથી જે જંગલની અંદરમાં રહી છે, જે ઝાડપાન સાથે દોસ્તી બની છે, જે જંગલના પશુઓ સાથે મિત્રાચારી ઊભી થઈ છે, હવે એનાથી વિદાય લેવાનો વારો આવે એટલે ભુવન સુંદરીનું અસ્તિત્વ કંપી ઉઠે છે. એની શું વાત છે, જાણવા જેવી વાત છે. એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.